રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ દીકરીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી। ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ તેનું મોત થયું છે। પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। કલોલ તાલુકાની સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી। મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। પેથાપુરનો 22 વર્ષીય દીપ શર્મા સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે। આરોપીએ સગીરા પર ગેસ્ટ હાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવે દીકરીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે। મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે તો આ બીજી ઘટના છે। થોડા સમય પહેલા જ ચિલોડાની અંદર પણ આ બનાવ જે છે તે દુષ્કર્મનો બન્યો હતો, જેમાં બાળકી સાથે તેના સીધા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું। અને ખાસ આ જે બીજી ઘટના જે બની છે તેને લઈને હવે જે સગીરા છે તેનું મૃત્યુ થયું છે, જે તેનું પીએમ અત્યારે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે। અને ખાસ જે ફરિયાદ બાદ હવે જે આરોપી છે તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે। આ યુવક જે છે તે પેથાપુરનો હોવાનું સામે આવ્યું છે અને યુવકની શોધખોળ ચાલી રહી છે। તેના પિતાએ પણ તેને મદદગારી કરી છે, કારણ કે જ્યારે યુવતીને જે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી હતી ત્યારે તેના પિતા પણ તેની સાથે હતા જે યુવકના, અને યુવકના પિતાએ જે છે તે ત્યાંથી પછી ભાગી જવામાં બંને પિતા પુત્ર જે છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસ હવે આ દિશાની અંદર તપાસ કરી રહી છે। ફરિયાદના આધારે જે યુવતી છે તે યુવતીનું મૃત્યુ થયું છે। પરિવારજનો જે છે તે શોકગ્રસ્ત છે અને ખાસ આ જે યુવક છે તેને શોધવા પોલીસ હવે કવાયત હાથ ધરી રહી છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।